ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણે થઈ ગયો રવિવારની સવારે, એટલે હું લેટ ઉઠું. અને આજે તો લેટ નહીં ઉઠી, આઈ થિંક 8 વાગે ઉઠી હતી. યસ, સવારે ઉઠીને તો વ્લોગનું એડિટિંગ કર્યું, પોસ્ટ કર્યો. અને અત્યારે વાગ્યા જો 10:30 થઈ ગયા. નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈને આવી ગયું બહાર. આજે તો મસ્ત માથું ધોયું સરસ. અને આ ટી શર્ટ તો મેં બહુ ટાઈમ પછી પહેરી એવું લાગે મને. અને બહારથી તો મસ્ત એવો તડકો આવી રહ્યો સવારમાં. અને રવિ એમના રૂમમાં, અંકિત એમના રૂમમાં હો. અને આજે ધ્રુવે સ્ટોર ઓપન કર્યો તો સવારે 6:30. તો ચલો હવે દીવાબત્તીની તૈયારી કરીએ, આરતી વગાડીએ ટીવીમાં, પછી દર્શન કરાવું અને હું પણ કરી લઉં. ફાઇનલી ગાઈસ, આજે મેં વારાઈમાંનો દીવો કર્યો. જય માતાજી. અને અહીંયા આપણે વારાઈમાંની આરતી ચાલી રહી હો હાલમાં. જો અને ચા તો મેં સવારે બનાવ્યો હતો વહેલા, કેમ કે હું વહેલા એડિટિંગ કરવા માટે ઉઠી હતી ને, એટલે બનાવી દીધો. અને જો ગરમ કરવા મૂક્યો મેં ઓલરેડી. દેખાય. અને હવે ચા કાઢીને ધ્રુવને આપીશ. અને અંકિત તો ખબર નહીં ચા પીવો એ ખરા ના પીવો, કેમ કે લેટ ઉઠશે આજે, વહેલા નહીં ઉઠો. તો ચલો રસોઈની તૈયારી કરીએ હવે. અને બહારનું વાતાવરણ તમને એક વખત બતાવું બહાર જઈને. બહાર ખબર નહીં ઠંડુ જેવું હો. જો આવું કંઈક વાતાવરણ હાલમાં. પગમાં ઠંડુ ઠંડુ લાગે, ચંપલ નહીં પહેરે ને એટલે. જો તડકો આવ્યો, હમણાં નહોતો. હેડો ત્યાં ઘરમાં જઈએ. અને આજે જમવામાં શું બનાવવાનું હજુ મેં નક્કી કર્યું નહીં. હજુ તો ફ્રીજમાં જોઈશ, પાછળના પેલા ત્યાં જોઈશ શું પડ્યું હોય શું નહીં, એ નક્કી કરીને પછી બનાવીશું કંઈક જમવાનું. તો મળીએ પછી. જય શ્રી કૃષ્ણ બધાને. લંચ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને મેં ઓલમોસ્ટ થોડું એવું સ્ટાર્ટ કરી દીધું અહીંયા, જેવું બતાવું. તો અહીંયા મેં આજે 2 શાક બનાવવાનું વિચાર્યું. ભીંડા કટ કરી લીધા, એમાં નાખવા લસણ, ભીંડા વઘારવાની તૈયારી. અને અહીંયા આ કાચી કેરીનું શાક બનાવવાનું મેં વિચાર્યું, તો એને બોઇલ કરવા મૂકી દીધી, પછી એને વઘારવાનું. તો ફટાફટ પહેલાં શાક વઘારી દઈએ, બિકોઝ ટાઈમ પછી લેટ થઈ જશે, તો ફટાફટ સ્ટાર્ટ કરી દઉં. અહીંયા લોટ બાંધી દીધો છે અને રોટલીનો સેટઅપ કરી દીધો. શાક ઓલમોસ્ટ ભીંડાનું તો ડન થઈ ગયું, પણ કેરીનું હજુ તો વઘારવાનું બાકી છે ખાલી એને. આમ થઈ ગયું થોડું એવું. ભીંડાનું ઓલમોસ્ટ ડન થઈ ગયું, તો ફટાફટ રોટલી બનાવી દઈએ. બહાર તો મસ્ત એવો તડકો હોય, તો પડદાને એવું ખોલી દઈએ. સારું વેધર. કેરીનું શાક હું કઈ રીતે યુઝ્યુઅલી બનાવું, કેરી આવી રીતે બફાઈ જાય, થોડી બોઇલ થઈ જાય ને, તો પછી એને થોડી મેશ કરી દઉં અને પછી એનો વઘાર કરવાનો. તો મેં મેશ કરી દીધી, થોડી એવી મોટી રવા દીધી, થોડી એવી મેશ કરી દીધી. તો એ બે બહુ સરસ લાગે શાક. વઘારીને પછી હું બતાવું. તો એ કેરીનું શાક મેં બનાવી દીધું, વઘારી બી દીધું મસ્ત એવું. રેસીપી લેવાનું થોડું ફાવ્યું નહીં, ઘરે હું એકલી હતી તો, અને લેટ બી થાય જમવાનું બનાવવાનું, તો બનાવી દીધું. અને હવે ફટાફટ રોટલી બી સ્ટાર્ટ કરીએ. આ તો થઈ ગયું સરસ એવું કાચી કેરીનું શાક.
શાક ડન થઈ ગયું ને કેરીનું, તો મેં જલ્દી ફટ લઈને આ કાચના ડબ્બામાં કાઢી લીધું, કેમ કે એ ખટાશવાળી વસ્તુ હોય એ સ્ટીલમાં, જર્મનમાં કે કાંસામાં રાખવી સારી નહીં, પછી કંઈ એટલો ટેસ્ટ ના આવે, સમથિંગ ખબર નહીં એટલું બધું ખાસ, બટ આઈ થિંક એને કાચમાં કાઢી લેવી જોઈએ. તો મેં કાચના મોટા બાઉલમાં શાક કાઢી દીધું અને હવે ફટાફટ રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. રોટલી, શાક, બંને છાશ બધું રેડી થઈ ગયું. બસ હવે ખાવાવાળા આવીને ખાવા બેસો એની તૈયારી. લાઈક એમ તો થોડી રોટલી બાકી પણ થોડી થઈ જઈએ, લાઈક થોડા લોકો ખાવા બેસી જાય એમ. ચાલો તો બીજી આપણે કન્ટિન્યુ કરીએ. અહીંયા રોટલી બને છે ઓલમોસ્ટ. એક બાજુ જેઠાલાલ ચાલુ. ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી ને 8 વાગવામાં 5 મિનિટની વાર ને અહીંયા લોટ જો અહીંયા બાકીનો લોટ બોલી દીધો એકદમ કાઠો કાઠો ને તવી ગરમ થવા મૂકી દીધી. દૂધ મૂક્યું અત્યારે ઉકળવા ને વાગ્યા છે 7:55. હું ભાખરી વણી દઉં બધી ને ચડવી દઈએ ને પછી બનાવવાનું પાલક લસણનું શાક, એ પણ બનાવીએ એકદમ. ને પછી બતાવું તમને. જો એના માટે પાલક કાપી દીધો, ધોઈ કાઢ્યો ને પછી મરચાં ને લીલું લસણ ફ્રોઝન બધું ભેગું વઘારી દઈએ મસ્ત. ના જોડે ભાખરી. હવે લસણ મરચાં થોડાક ચડી ગયા એટલે એમાં નાખી દઈએ બધું પાલક. બધું નાખી દઈએ પાલક ને પછી કરી દઈએ મિક્સ. આ તો એકદમ પોટલું એ થઈ જશે થોડું કરી. હવે એનો 4-5 મિનિટ જેવું થવા દઈએ હવે શાંતિથી. ત્યાં સુધી બીજું બધું કામ કરી દઈએ, બધું મૂકી દઈએ લસણને બધું ફ્રોઝનમાં ને સાફ કરી દઈએ. ને અહીંયા ચા ઉકળો બધું સાફ કરી દઉં. પાલક લસણ ને મરચાં રેડી થઈ ગયા. હવે ગેસ કરી દઈએ બંધ. લઈ લઈએ ગેસ ઉપરથી. ને અહીંયા ચા ઉકાળવા મૂક્યો ને તે હરખો ઉકાળી દઉં. અહીંયા આ ગેસ ઉપર લાઈન ગેસ ફૂલ કરી દઈએ. પાલક લસણ ને મરચા, ભાખરી ને જોડે દૂધ, યોગેશ માટે ચા, બધું રેડી મસ્ત. ને હવે મારી પ્લેટ રેડી કરી દઈશ. આ ને એક ભાખરી મસ્ત પ્લેટ રેડી. ચલો તાર મસ્ત ખાવાનું. હવે જમી લઈએ. યોગેશ પાલક લસણ મરચા ને જોડે ભાખરી ચા ને દૂધ. ચલો તાર. તો ગાઈઝ તમારે બી જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. ને હું જમી લઉં, મળીએ પછી જમીન.